તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ન્યૂડ કોલનો ભોગ બનનાર પીડિતોને પણ અપીલ કરી છે। કોઈ સંકોચ કે ભય વગર પોલીસ મથકે આવી ફરિયાદ નોંધાવે। ખાસ કરીને સિનિયર લોકો ન્યૂડ કોલનો ભોગ બનતા હોય છે ત્યારે ભયથી પીડાવાને બદલે પોલીસનો સંપર્ક કરવા તેમણે અપીલ કરી। ન્યૂડ કોલ કરીને ખાસ કરીને સિનિયર સિટીઝનને ટાર્ગેટ કરતા હોય છે। આ પ્રકારના કોઈ બી દરમાં તમારે આવવાની જરૂર નથી। સમાજમાં સારા વ્યક્તિઓએ આવા દૂષણખોરોથી ડરીને આવા લોકોને ક્યારેય કોઈ બી પ્રકારે કોઈ બી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન એમને કરવું નહીં। નજીકના પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરવાથી તમને જરૂરથી સહયોગ મળશે। આ પ્રકારના સાયબર ક્રાઇમના અનેક જે પાસાઓ છે એ રાજ્યના નાગરિકો સુધી મૂકવામાં આવે છે। સૌને વિનંતી છે કે પોલીસની જે માહિતીઓ છે એને ગંભીરતાપૂર્વક લઈને આ પ્રકારના કોઈ બી દૂષણખોરોના ભોગ ના બનવું જોઈએ અને એ લોકોની વાતોમાં ના આવવું જોઈએ, લલચાવવું ના જોઈએ અને ખાસ કરીને એ લોકોના કોઈ બી પ્રકારનો ડર રાખવાની જરૂર નથી। રાજ્ય પોલીસ આપની સાથે છે।